નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. નવસારી વિજલપુર નગરપાલિકામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો. અવસાન પામેલા નગરસેવકને કાર્યક્રમની જવાબદારી સોંપાઈ. 4 દિવસ પહેલા અવસાન પામેલા નગરસેવક અશ્વિન કાસુંદ્રાને જવાબદારી સોંપવામાં આવી. અશ્વિન કાસુંદ્રાનું લાંબી માંદગી બાદ ગત 5મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. પરંતુ આ વિચિત્ર કિસ્સો નવસારી વિજલપુર નગરપાલિકાનો છે કે જ્યાં આ મૃત પામેલા વ્યક્તિને નગરસેવકને કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે. તો નવસારી વિજલપુર નગરપાલિકાની આ ઘટના છે કે જ્યાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે કે એક વ્યક્તિ કે જે મૃત પામી ગયેલા છે 5મી ફેબ્રુઆરીએ અશ્વિન કાસુંદ્રા કે જેઓએ લાંબી માંદગી બાદ તેમનું મૃત્યુ થયું. પરંતુ એટલી બધી લાપરવાહી નગરપાલિકાની જોવા મળી રહી છે કે નગરપાલિકાએ અવસાન પામેલા નગરસેવક અશ્વિની કાસુંદ્રાને જ કાર્યક્રમની જવાબદારી સોંપી. ત્યારે લોકો પણ અત્યારે અસમંજસમાં મુકાયા. નગરપાલિકાની આ ઘોર બેદરકારી કહી શકાય કે 4 દિવસ પહેલા જે નગરસેવક અશ્વિની કાસુંદ્રા કે જેઓ મૃત્યુ પામ્યા તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લાંબા સમયની માંદગી બાદ 5મી ફેબ્રુઆરીએ તેઓએ જીવ છોડ્યો, દેહ ત્યાગ કર્યો. પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જવાબદારી સોંપવામાં આવી. તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમની જવાબદારી તેમને સોંપવામાં આવી. આપણે જણાવી દઈએ નવસારી વિજલપુર નગરપાલિકામાં નગરસેવક છે અશ્વિન કાસુંદ્રા કે જેઓનું લાંબી માંદગી બાદ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને ગત 5મી ફેબ્રુઆરીએ એટલે કે 4 દિવસ પહેલા તેઓએ અંતિમ શ્વાસ લીધા. પરંતુ નગરપાલિકાની આ ઘોર બેદરકારી કે તેમણે જે મૃત્યુ પામેલા નગરસેવક છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જવાબદારી સોંપી. ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે શું નગરપાલિકાને આ વાતની ખ્યાલ તો હશે જ, કારણ કે તેઓ અશ્વિની કાસુંદ્રા કે જેઓ નગરસેવક હતા તો પછી શા માટે આ પ્રકારની જવાબદારી તેમને સોંપવામાં આવી? અન્ય વ્યક્તિઓ, અન્ય નગરસેવકો પણ હશે, તેમને શા માટે સોંપવામાં ન આવી? આટલી મોટી ગંભીર બેદરકારી તેમના નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. નવસારીની આ ઘટના, વિજલપુર નગરપાલિકાનો આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે કે એક નગરસેવક અશ્વિની કાસુંદ્રા કે જેઓએ લાંબી માંદગી બાદ 4 દિવસ પહેલા એટલે કે 5મી ફેબ્રુઆરીએ તેઓએ જીવ ગુમાવ્યો, તેઓએ દેહ ત્યાગ કર્યો અને હજી તો તેમનું બેસણું પણ નહીં ગયું હોય અને એવામાં નગરપાલિકાનો આ વિચિત્ર કિસ્સો તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જવાબદારી સોંપી. નવસારી ભાજપ જિલ્લાના મહામંત્રી અશ્વિનભાઈ આપણી સાથે જોડાયેલા છે. સ્વાગત છે સર આપનું. નગરપાલિકાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે નગરસેવક તરીકે અશ્વિન કાસુંદ્રા કે જેઓ લાંબા સમયથી બીમાર હતા, 5મી તારીખે તેમનું અવસાન થયું છે. લિસ્ટ બહાર પાડવામાં આવ્યું કે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે. આ કેવી રીતે શક્ય છે? ના બેન, પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબનો અત્યારે કયા કાર્યક્રમની એ કરી છે? અત્યારે કોઈ કાર્યક્રમની જવાબદારી આપી જ નથી. હજુ 22 તારીખે મોદી સાહેબનો કાર્યક્રમ હજુ નક્કી થાય છે એટલે જવાબદારી આપવાનો સવાલ જ નથી આવતો. એટલે એ જ કાર્યક્રમની 22 તારીખે જે કાર્યક્રમની છે એની જવાબદારી સોંપવામાં આવી હતી? ના, એની હજુ કોઈ પાર્ટીએ જવાબદારી સોંપી જ નથી, કોઈને જ નથી સોંપી. એટલે તમારું કેવું એમ છે કે જે મૃત્યુ પામેલા છે અશ્વિનભાઈ કાસુંદ્રા કે તેની જાણકારી નગરપાલિકામાં તો છે જ ને? ના, અશ્વિનભાઈ અમારા તો માજી સ્ટેન્ડિંગ ચેરમેન હતા, ચાલુ કોર્પોરેટર હતા અને એ બીમાર હતા, પાર્ટીને ખબર છે, એડમિટ હતા. એટલે એમની જવાબદારી તો આપવાનો સવાલ નહીં આવે, કારણ કે જઈ શકતા જ નહીં એટલે. જી અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આપણી સાથે જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ જોડાયા હતા. તેમનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ઘટના નથી ઘટી, તેમને જવાબદારી સોંપવામાં નથી આવી.